જેરિયાટ્રિક એટલે હા, જેરિયાટ્રિક છે ને ન્યૂ કન્સેપ્ટ છે. આમ તો જે એમડી મેડિસિનની જ એક સબ બ્રાન્ચ કહી શકાય, પણ જેરિયાટ્રિકને સિમ્પલ ભાષામાં કહીએ તો જેવી રીતના પેડિયાટ્રિશિયન એટલે નવજાત શિશુ રોગ નિષ્ણાંત કહેવાય કે બાળ રોગ નિષ્ણાંત કહેવાય, બરાબર. ગાયનેકોલોજીસ્ટ મતલબ સ્ત્રી રોગ નિષ્ણાંત, બરાબર. તો જેરિયાટ્રિક એટલે વૃદ્ધ રોગ નિષ્ણાંત. અચ્છા. હવે જ્યારે મેં જેરિયાટ્રિશિયન કમ્પ્લીટ કરેલું પછી હું એનો એકચ્યુઅલ ગુજરાતી ટ્રાન્સલેશન શબ્દ શોધતો હતો. ગૂગલમાં સર્ચ કર્યો, ક્યાંય મળ્યું નહીં મને. મળે તો કઈ રીતના કે એક એવી શાખા, મેડિસિનની એવી શાખા જે વૃદ્ધ લોકોને માટે નિષ્ણાંત હોય, આ ટાઈપનું લાંબુ આવે. જેવી રીતના સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત, ચામડીના સ્પેશિયાલિસ્ટ, આપણે જે સ્કિન સ્પેશિયાલિસ્ટ કહીએ, એવી રીતના વૃદ્ધ રોગ નિષ્ણાંત. વૃદ્ધ રોગ નિષ્ણાંત એવો કોઈ એકચ્યુઅલ કોઈ છે નહીં, વર્ડ નથી, પણ એક જનરેટ કરેલો નવો શબ્દ છે જે અત્યારે ઓછો સંભળાશે, પણ જેમ જેમ જેરિયાટ્રિશિયન વધશે એવી રીતના વૃદ્ધ રોગ નિષ્ણાંત શબ્દનો વધારે વપરાશ થશે. વૃદ્ધ રોગ એટલે એજ પ્રમાણે આપણે જોઈએ તો એબો 60 યરને અમે જેરિયાટ્રિક એજ ગ્રુપમાં કન્સિડર કરતા હોય, અને એમાં 3 કેટેગરીઝ હોય: 62, 70, 72, 80, 80 એબો, અને પછી એ રીતના. અને એમાં એના એજ ગ્રુપ આપણે એક એના ક્રોનોલોજીકલ એજ અને એક બાયોલોજીકલ એજ, એ રીતના ડિફરન્શિએટ થતું હોય. બટ અલગ અમે શું કરીએ છીએ એ બધાને જાણવાનું વધારે રસ હોય, કારણ કે તમે ઓલ્ડ એજના તો એમડી મેડિસિન પણ કામ કરતા હોય. તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે અમે અલગ ક્યાં પડીએ, અલગ શું કરતા હોઈએ છીએ. તો બને એવું કે એક મારી પાસે હમણાંનો જ એક રિસેન્ટ કેસ હતો. 75 યર ઓલ્ડ એજના માજી હતા અને એને વ્હીલચેરમાં લઈ આવેલા. એટલે મને પૂછેલું કે શું, મને આપણે કુરિયર મેં પૂછ્યું કે શું થયું તમને, કેમ વ્હીલચેરમાં તમે લઈ, તો કેમ નબળાઈ છે, વીકનેસ છે, આવી બધી મને તકલીફ છે. અને એક બે ડૉક્ટરને બતાવ્યું, એણે મને બોટલ એવું ચડાવી દીધું હતું. ઓકે, મેં કીધું ચલો વાંધો. પછી મેં પ્રોપર એક્ઝામિનેશન કર્યું, થોડીક હિસ્ટ્રી લીધી ડિટેલમાં, તો મને ખ્યાલ આવ્યો કે એ 10 દિવસ પહેલા પડી ગયા હતા, ફોલ ડાઉન. અને ફોલ ડાઉનને લીધે એને વીકનેસ હતી, અને વીકનેસને લીધે ફોલ ડાઉન, બે વાઇસ વર્સા છે, બરોબર. એટલે પછી એક્ઝામિનેશન કર્યું તો એને ગોળાનું ફ્રેક્ચર નીકળ્યું. હવે કયો કેસ ક્યાં આખો કન્વર્ટ થઈ ગયો, એવું ઘણીવાર બનતું હોય અમારા ઓલ્ડ એજ કેસમાં.